ની દુકાનમાં આવીને કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી. મહિલાએ રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી લીધી. અપશબ્દોનો મારો પણ ચલાવ્યો. વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નોંધનીય છે કે મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવા બાબતની પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે જ્વેલર્સના માલિક મિનેશ સોનીએ કહ્યું હતું કે તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હિરપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે. સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા, અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા. જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક બી સાંજે લઈ જજો તો કે ના અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા. એના સીસીટીવી ફૂટેજ છે. અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે, અને ધાક ધમકી આલીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ, રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ, એવી ધમકી આલતા હતા રેશમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ. હવે અમે વ્યાજની રકમ તો ક્યારની ચૂકતે કરી દીધી છે. અમારે જો ઠોસ પુરાવા છે, વ્યાજ પણ આપી દીધેલું છે. હવે છતાં એમનાથી ના સહન થયું એ લોકો એટલે ખોટી ફરિયાદ કોકના ચઢાવવાથી નોંધાવેલ છે, જે તદ્દન ખોટી છે. છોટાઉદેપુરમાં આવેલ ઓરસંગ નદીમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.